શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ. આજથી 40 વર્ષ પહેલાં જીરાવલાજી તીર્થ જવા માટે કોઈ સાધન મળતા ન હતા. માંડ એકાદ સાધન મળી જાય અથવા તો રેવદરથી જીરાવલા પગપાળા જવું પડતું. તે સમયે બા બાપુજી જીરાવલા તીર્થમાં સેવા પૂજાના ભાવ સાથે અવારનવાર જતા. એક સમયની વાત છે, બા બાપુજી દાંતીવાડાથી ટ્રક મારફતે પાંથાવાડા અને ત્યાંથી બીજી ગાડી દ્વારા રેવદર ગયેલ. રેવદરથી જીરાવલાજી જવા માટે કોઈ સાધન ન મળતા પગપાળા જીરાવલાજી સેવા પૂજા કરી પરત રેવદર આવવા માટે તેઓ પગપાળા નીકળ્યા. ત્યારે અચાનક વાદળ છવાઈ ગયા અને પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો. તે સમયે બાએ જીરાવલા દાદાને પ્રાર્થના કરી કે અમને સહી સલામત અમારા ગામ પહોંચાડજો. દાદાએ બાની વાત સાંભળી બા બાપુજી જેમ આગળ વધતા ગયા ત્યાં રસ્તો કોરો અને આગળ પાછળ વરસાદ ચાલુ. આ અદ્ભુત પ્રભાવ જોઈને બાને જીરાવલા દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા જન્મી અને પછી તો અવારનવાર પરિવાર સાથે જીરાવલા દાદાને ભેટવા પહોંચી જતા. એવું લાગે છે કે બાની શ્રદ્ધાનું મજબૂત બંધારણ અને પુણ્યના શિખરોનું સર્જન અહીંથી શરૂ ના થઈ ગયું હોય. લગભગ થોડાક વર્ષ પછીની વાત છે. ગામ મેમદપુર, જિલ્લો બનાસકાંઠા મુકામે તપસી મહારાજ આચાર્ય દેવ શ્રી વિજય કુમુદચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા શાસન પ્રભાવક ચકચકાચક આચાર્ય દેવ શ્રી વિજય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા આદિ ઠાણાની નિશ્રામાં ઉપદાન તપની આરાધના થવાની હતી. પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી અમારી શ્રાવિકા મંજુલાબેને ઉપદાન તપના મંડાણ માંડ્યા. તે સમયે અમારા ઘરની પરિસ્થિતિ સાવ નબળી હતી. સામાન્ય કામકાજ, ખાખરા તેમજ કૂતરાના રોટલા બનાવી નવસારી મુકામે જીવન ગુજરાન કરતા હતા. શ્રાવિકાએ ઉપદાન તપ નિમિત્તે ગુરુદેવના પરિચયમાં આવતા એક દિવસ સહજપણે ગુરુદેવ જોડે જીવન નિર્વાહ માટે જે પરિસ્થિતિ હતી તે વેદના વ્યક્ત કરી કે ગુરુદેવ, શ્રાવકનું ક્યાંય ઠેકાણું પડતું નથી અને ઘર ચલાવવાની પણ તકલીફ પડે છે. ત્યારે ગુરુ મહારાજે શ્રાવકને મેમદપુર મુકામે બોલાવો તેવું જણાવેલ. મેમદપુર ગામે આવી ગુરુદેવને સગળી આપવીતી જણાવેલ. ગુરુદેવે સગળી પરિસ્થિતિ જાણ્યા બાદ જણાવેલ કે તમે જાતે કશું જ કરી શકશો નહીં. પુત્ર મોટો થયા બાદ પરિસ્થિતિ સુધરશે ત્યાં સુધી તમારે જીરાવલા પાર્શ્વનાથ દાદાની માળા ગણવી અને ઓમ ભવણવૈ વાણવંતરનો મંત્ર આપેલો તથા વર્ષમાં એક વખત પરિવાર સાથે જીરાવલાજી તીર્થ જવું, ત્યાં ફળ, નૈવેદ્ય, ચોખા, શ્રીફળ આદિ દ્રવ્યોથી પૂજા કરી દાદાને ભેટવા જવું. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે બા બાપુજી તથા ઘરના પરિવાર સાથે જીરાવલાજી તીર્થ જવાનું ચાલુ કરેલ. આ ક્રમ લગભગ 35 વર્ષથી જળવાઈ રહેલ છે. સાથે સાથે અમારો પરિવાર પૂજ્ય ગુરુદેવ પાસે ધર્મ પામવા તેમજ આશીર્વાદ વંદન કરવા જતા. ત્યારે અમારા બા પણ સાથે આવતા હતા. બાને ગુરુદેવ પ્રત્યે તેમજ જીરાવલા દાદા પ્રત્યે અપાર શ્રદ્ધા હતી અને જાણે જૂનું બંધાયેલું શ્રદ્ધાનો બીજ અંકુર બની ખીલી ઉઠ્યું. બાને ગુરુદેવશ્રીની નિશ્રામાં જીરાવલાજી તીર્થનો સંગ કાઢવાની ભાવના જાગી અને આ જ વાત બાએ ગુરુદેવ આગળ વ્યક્ત કરી. તે સમયે ગુરુદેવે જણાવેલ કે 35થી 40 લાખની વ્યવસ્થા હોય તો સંઘ નીકળે, પરંતુ તે વખતે તેટલી સગવડ નહોતી એટલે વાત મનમાં જ રહી ગઈ. બાને અતૂટ શ્રદ્ધા હતી એટલે મનોમન જીરાવલા દાદાને પ્રાર્થના કરતા આચાર્ય ભગવાન શ્રી પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ સંઘ નીકળે એવું અમારું સ્વપ્ન સાકાર થાય તેવી કૃપા વર્ષાવશો. આમને આમ દિવસો પસાર થવા લાગ્યા. ઘરની પરિસ્થિતિમાં નવા પરિણામ સર્જાયા. દાદાની કૃપાથી અને ગુરુ ભગવંતના આશીર્વાદથી પૂર્ણ પ્રબળ બન્યું. પરંતુ સંઘ પ્રયાણ માટેના ભાવ બાના તથા મારા મનમાં ઊંડે સુધી રમતા રહેતા. ગુરુદેવ જોડે જતા ત્યારે અવારનવાર સંઘની વાત કરતા. ગુરુદેવ કહેતા, રાહ જુઓ, સારા દિવસે અને સારા મુહૂર્તે તમારા ભાવ છે તો સંઘ નીકળશે. અને અચાનક 2021ની સાલમાં બાની તબિયત બગડી અને જેઠ સુદ પૂનમના દિવસે દેવલોક થયા. પરંતુ બાએ આપેલા સંસ્કારો અને તેમની ઈચ્છા વાગોળતો થોડા સમય પછી દીકરાને જણાવેલ કે આપણે જીરાવલાજીનો સંગ કાઢવો છે. અને બાની પણ છેલ્લે સુધી ઈચ્છા હતી. બાનો વધુ લાડકો હોવાથી, નાનાથી મોટો દાદી જોડે થયો હોવાથી
પડતો બોલ ઝીલી નહીં. તરત જ જણાવેલ કે ગુરુદેવ પાસે વાત મૂકો અને જ્યારે દાદા ગુરુદેવ મુહૂર્ત પ્રદાન કરે તે દિવસે આપણે સંઘ પ્રયાણ કરશું. આમ પુણ્ય ઉદય થતાં બાની શ્રદ્ધાનો બીજ પુષ્પ બની ખીલી ઉઠ્યું અને શ્રી જીરાવલા દાદાની કૃપા અને દાદા ગુરુદેવના આશીર્વાદથી મહાસુદ સાતમ તારીખ 4/2/2025 રોજ સંઘ પ્રયાણ માટેનું શુભ મુહૂર્ત દાદા ગુરુદેવ શ્રી ચકચકાચક જીવદયા પ્રેમી આચાર્ય ભગવંત વિજય પ્રભોચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પ્રદાન થયું. અમારા ગૃહ આંગણે 52 જિનાલય મુકામે દાદા ગુરુદેવે સંઘ પ્રયાણ માટેની રજા આપી અને તે સાંભળી અમારો પરિવાર ખૂબ આનંદ વિભોર બની ગયો. પ્રબોધચંદ્ર મહારાજ સાહેબના આશીર્વાદથી પ્રારબ્ધ ફળ્યું. જીરાવલા દાદાની થઈ ગઈ મહેર. કંચનબેન ખેમચંદભાઈનું સ્વપ્ન થયું સાકાર. કુમુદચંદ્ર મહારાજ સાહેબની કૃપા વર્ષી. પ્રબોધચંદ્ર મહારાજ સાહેબના આશીર્વાદથી પ્રારબ્ધ ફળ્યું. જીરાવલા દાદાની થઈ ગઈ મહેર. કંચનબેન ખેમચંદભાઈનું સ્વપ્ન થયું સાકાર. મંજુળાબેન મનીષભાઈના મનોરથ ફળ્યા આજ. પૂજાબેન નીતેશભાઈએ પ્રાર્થના કરી દિવસ રાત. રાજવી થિરાવલી એ જ વિનંતી કરી રહ્યું છે, તમે બધા સંઘમાં આવશો ને? મહાસુદ સાતમને કાજ.